કચ્છમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 18 હોટલ રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ કરી વાસી ગ્રેવી અને ફેટ બ્રેડ સહિતનો મોટો જથ્થો સ્થળ પર જ નાશ કર્યો હતો તેમજ શિડ્યુલ 4ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર 9 પેઢીઓને સુધારણા નોટિસ ફટકારાઈ હતી. માહિતી મુજબ જિલ્લાના ફૂડ સેફ્ટી ઓફિસર્સ એસ.બી. પટેલ, એમ. પટેલ તથા વી.એમ. બરંડાની સંયુક્ત ટીમ દ્વારા હોટલ રેસ્ટોરન્ટના રસોડા, સ્વચ્છતા, કારીગરોની આરોગ્ય વિષયક પરિસ્થિતિ, FSSAI લાયસન્સ અને ડિસ્પ્લે બોર્ડ સહિત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટના શિડ્યુલ 4 મુજબની તમામ શરતોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરાઈ હતી. તપાસ દરમિયાન જે સ્થળોએ અસ્વચ્છતા, વાસી ખોરાક કે બિનારોગ્યપ્રદ વાતાવરણ માલુમ પડ્યું હતું ત્યાં તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવાયા હતા. બટરના નામે વપરાતું અંદાજે 30 કિલો ફેટ બ્રેડ, 8 કિલો વાસી પનીર, સિન્થેટિક ફૂડ કલર વાળી 40 કિલો વાસી ગ્રેવી, 500 ગ્રામ કૃત્રિમ કલર, પાઉંભાજી માટે વપરાતા 6 ડઝન અનબ્રાન્ડેડ પાવ તથા પાકિંગ પર કોઈ જ વિગતો વગરના બ્રેડના પેકેટ્સ સ્થળ પર જપ્ત કરી માનવ વપરાશ માટે અયોગ્ય ગણાવી નાશ કરવામાં આવ્યો હતો. તમામ ખાદ્ય વ્યવસાયકારોને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓએ ઉત્પાદન કે રસોઈમાં ઉપયોગમાં લેવાતો તમામ કાચો માલ લેબલિંગની સંપૂર્ણ વિગતો વાળો જ વાપરવો તેમજ રસોડામાં સ્વચ્છતા અને કર્મચારીઓની હાઇજીનનું ચુસ્ત પાલન કરવું.